શું વિનોદ કણિયા, તમે જે અમને અત્યારે સમજાવ્યું તે તમારો પ્રોગ્રામ ઘણો સારો હતો. અમને ઘણી સમજણ મળી અને એનાથી અમને ઘણું જાણવાનું મળ્યું. મારું નામ વૈશાલીબેન સુખારામવાલા છે. હું સુરતી મોજવણિક સમાજમાંથી બિલોંગ કરું છું. આજે દિવાળી પછી અમારો ફર્સ્ટ પ્રોગ્રામ આવ્યો. આજે મ્યુચ્યુઅલ ફંડ રિલેટેડ હતો કે સ્ત્રીઓ, ઘણી બધી સ્ત્રીઓને એવું હોય છે કે અમારા પૈસા જે બચે છે તે અમે કાં ઇન્વેસ્ટ કરીએ, કારણ કે આજે તો સરકારે બી જે આધાર સાથે બેંક લિંક કરી દીધી છે, એટલે બેંકમાં જે સ્ત્રીઓ પહેલાં પૈસા મૂકવા જતી હતી તે બી હવે કન્ફ્યુઝ થઈ જાય છે. પણ ભૌમિકભાઈએ જે અમને માહિતી આપી તે ઘણી સારી છે અને ખરેખર મને એવું લાગ્યું કે મારે પોતે પણ 500 રૂપિયાની પણ એસઆઈપી ચાલુ કરવી જોઈએ અને મારું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કારણ કે આજનો યુગ તો બાળકો બધા અમેરિકા ચાલ્યા જાય છે અને પોતાના મા બાપને પણ ભૂલી જાય છે. ત્યારે આવા બધા જે બચતના પૈસા હોય તેનાથી ખરેખર ઘણી રાહત થાય છે. મારું નામ હિનેશબેન દૂધવાળા. હું અત્યારે એ કહેવા માંગુ છું કે અત્યારે જે આ ભૌમિકભાઈ અને નેહાબેને જે કંઈ તમને સમજ આપી આ વિષયની, આ મ્યુચ્યુઅલ ફંડ વિશેની બધી અમને જે કંઈ સમજ આપી એ ખરેખર અગત્યનું હતું કે અમારે જાણવું જોઈએ, કારણ કે અત્યારે ઘણા સિનિયરો એવા છે, સિનિયર સિટીઝનો બધા ખબર નથી હોતી કે આપણી પાસે શું છે. અને એવી એ પણ છે કે આપણા પતિદેવો આપણાથી થોડુંક છુપાવીને માણસ એનું શું સ્ત્રીઓ કરતા છુપાવીને રાખી હોય અને કદાચ ઇન કેસ આગળ કઈ એના બને તો આપણે અજાણ રહીએ, આપણી છતી મિલકતે છતાં પૈસાથી આપણે અજાણ રહીએ અને કોઈ ત્રીજું જમી જાય. તેના બદલે આજે કઈ અત્યારે યુવાનોને પણ આ આવ્યું અને અમારા જેવા આજે મારી ઉંમર અત્યારે 78 છે પણ તો પણ આ સમજ મળી તે બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હવે આગળ પણ અમને સમજાવને આ વિશે જે કોઈ તમે કહીએ તો અમને સમજાવજો અને અમને આગળ વધારો.